સાંભળો, કોઈ છે કે? મેડમ, 1 મિનિટ. કોણ છો તમે? મારું નામ પુષ્પા છે. હું રાણીપથી આવી રહી છું મેડમજી. તમારા ઘરમાં જો કોઈ કામ હોય તો તમે મને આપશો કે? તમે મને કોઈ પણ કામ આપશો મેડમ, હું કરી લઈશ. મારા ઘરમાં કોઈ કામ નથી. આવું ના બોલો મેડમ. જો તમે દયા કરીને મને કોઈ કામ આપશો તો હું બધું સંભાળી લઈશ મેડમ. ઠીક છે, મારા ઘરમાં પણ કામ કરવા માટે કોઈ નથી અને હું પણ અહીં એકલી રહું છું. આમ તો હું એકલી છું અને આ ઘરમાં કરવા માટે કોઈ કામ પણ નથી. શું કરું? જો કોઈ સાથે હશે તો મને પણ મદદ રહેશે. તમારો ખૂબ જ ધન્યવાદ મેડમ. ઠીક છે, અંદર આવ, બીજી વાતો પછી. સારું, એ બોલ, તારું ગામ કયું છે? ચોટીલા જતા સાયલા ગામમાં રહું છું. ત્યાં કોઈ કામ નથી એટલે અમદાવાદ આવી. જેવું મેં વિચાર્યું એવું કામ ન મળ્યું, એટલે મેં વિચાર્યું ઘરનું કામ કરીને જીવન ગુજારી લઈશ. એ બોલ, કેટલું ભણેલી છે તું? 10મા સુધી જ ભણી શકી છું મેડમ. પાપાની એટલી હેસિયત નહોતી કે આગળ ભણાવી શકે. અચ્છા, એ બોલ, તું રોજ જે ઘરે જઈને પાછી આવીશ કે પછી અહીંયા જ રોકાઈ જઈશ? તમે જે કહો એમ કરીશ. જો તમે કહેશો તો રોકાઈ જઈશ, નહીંતર ઘરે જતી રહીશ. સારી વાત છે. ઠીક છે, તું અહીંયા જ રહીને ઘરનું કામકાજ કરજે અને પછી તારી પગાર વિશે પછી જણાવીશ. જેવી તમારી મરજી મેડમ. શું તમે મારો રૂમ દેખાડશો મેડમ? હા, ઠીક છે, તું મારી સાથે આવ, તારો રૂમ દેખાડું છું. આ જ છે તારો રૂમ, તું અહીંયા રહી શકે છે. ધન્યવાદ મેડમ, તમે મને સહારો આપ્યો. ઠીક છે, તને અહીંયા કામ કરવા માટે કેટલો પગાર જોઈએ? મેડમ, એવું કેમ પૂછો છો? તમને જે પણ યોગ્ય લાગે એ આપજો મને. સારી વાત છે, તને 3 ટાઈમનું જમવાનું આપીને દર મહિને 10,000 રૂપિયા આપીશ. ઠીક છે? ખૂબ જ ખુશ છું મેડમ. સાચે તમે ખૂબ જ સારા છો મેડમ. ઠીક છે, ત્યાં મારો રૂમ છે. જો તને કંઈ જોઈએ તો મને આવીને પૂછી લેજે. ઠીક છે? ઠીક છે મેડમ. અત્યારે તમને શું જોઈએ છે? 1 જ મિનિટમાં તમારી સામે હાજર કરી દઈશ મેડમ. સારી વાત છે, માથું દુખે છે, હું મારા રૂમમાં જઉં છું. તું મારા માટે ચા લઈ આવ. હા, હમણાં લાવું મેડમ. મેડમજી, મેડમજી ઉઠો ને, ચા પી લો. બાપ રે, ચા તો સાચે ખૂબ જ સરસ છે. ખૂબ ખુશી થઈ મેડમ. ખાલી ચા જ નહીં, વેજ નોન વેજ બધું સારું બનાવી લઉં છું મેડમ. ઠીક છે, તું જઈને તારા રૂમમાં રેસ્ટ કર. કંઈ કામ હશે તો તને બોલાવી લઈશ. હા, ઠીક છે. હેલો. એ પુષ્પા, ક્યાં છે તું? જુઓ, હું અહીંયા એક ઘરમાં છું. સારી વાત છે. અરે સાંભળ, તે ત્યાં કામ વિશે પૂછ્યું કે? હા, હું કામ પર લાગી પણ ગઈ. હું એમને પસંદ છું તો મને રહેવા માટે પણ કીધું. એમ વાત છે. અરે સાંભળ, ગયા અઠવાડિયે આપણે જે પેટ્રોલ પંપ પાસે ઘર જોયું તું એ જ છે ને? હા જી, એ જ ઘર છે. સારું, તું મને ફોન કરીને ત્યાં શું થઈ રહ્યું છે તેની મને ખબર આપતી રહેજો. ઓકે? ઠીક છે, હું ફોન મૂકું છું. સારું, બાય.
આટલી રાતે કોણ આવ્યું હશે? ઉમ. 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 કોણ? એ હું છું, જલ્દી દરવાજો ખોલ. આ શું? તું અહીંયા કેમ આવ્યો? જો તને કોઈએ જોઈ લીધો તો સમસ્યા ઊભી થશે. એ સમસ્યા થાય તો જોઈ લઈશું. પણ તને કોઈએ જોયો નથી ને? ના, કોઈએ નહીં. હા. ઉમ. પાછળ જે કમ્પાઉન્ડ છે ને એને કૂદીને એની પાઇપના સહારે હું અહીંયા આવી ગયો. કોઈએ જોયું નહીં હોય મને. ઠીક છે, ચૂપચાપ અંદર આવી જા. હમ. હા, આવી જા. હમ. ચૂપચાપ બેસી જા. હા. હા, હવે બોલ, શું વાત છે? હમણાં જ આપણે બંને ફોન પર વાત કરી હતી નહીં, તો અહીંયા કેમ આવ્યો? જો તારે તે કહેવાનું હતું તો ફોન પર કહી દેતો. એ બધું છોડ, પહેલા એક વાત કે, પ્લાન પ્રમાણે ચાલે છે ને? હા, બધું ઠીક ચાલે છે. આ મેડમ વિશે બધી જાણકારી લીધા પછી હું તને અપડેટ કરીશ, ઠીક છે? હમ. અચ્છા, આ ઘરમાં મેડમ એકલા રહે છે કે બીજું કોઈ છે? અત્યારે તો એ એકલા જ છે. મેડમની વાતોથી મને એવું લાગ્યું કે આ ઘરમાં એમના સિવાય બીજું કોઈ નથી. પણ કંઈ પણ હોય, 2 દિવસ માટે થોડી રાહ જુઓ. હમ. કોઈ પણ રીતે 2 દિવસની અંદર બધી જાણકારી જાણીને તને કહું છું. જો આપણા પ્લાન વિશે કંઈ પણ નવું નહીં હોય તો પ્લાન શરૂ કરીશું. સારું, એવું જ કરીશું. આ ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકી છે ધ્યાનમાં રાખજે. ખાસ કરીને રોકડ અને ઘરેણાં કઈ વસ્તુ ક્યાં મૂકી છે એની બરાબર ખબર રાખજે તું. ઠીક છે જી. સારું, તો હું જઉં છું. જો બીજી વાર તું આવતો નહીં, બધું હું જોઈ લઈશ. જો મને ક્યારેય પણ તારી હેલ્પની જરૂર પડશે તો હું તને ફોન કરીને બોલાવી લઈશ. સારું, કઈ પણ હોય ફોન કરજે. ઠીક છે. હમ. હા. સંભાળીને રહેજે તું. હા, સારું. હમ.